આજે આપણે સમસંબંધ વિશે જોવાના છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ ABCDના ક્રમ પ્રમાણે ગોઠવેલા છે। ABCDનો ક્રમ Z સુધી તમારે યાદ રાખવાનું છે। ઓકે, હવે તેના પરથી આપણે રિઝનિંગના સવાલ સોલ્વ કરવાનું છે। બરાબર છે? તો પહેલા નંબરનું જોઈએ આપણે। મૂળાક્ષરો વચ્ચે સમાન અંતરમાં વધારો કે ઘટાડો જોવાનું છે। તો અહીં GHI જેમ KLM થાય તો તેવી જ રીતે STU બરાબર શું થશે તે આપણે જોવાનું છે। તો તેનો જવાબ B થશે। તેને આપણે આ રીતે સોલ્વ કરી શકીએ। 4 4ના ગેપમાં આવે છે। તે જ રીતે બીજા નંબરનું યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્ન ચિહ્નની જગ્યા માટે કોઈ યોગ્ય વિકલ્પ શોધો। તો 3265 જેમ 4376 થાય છે તો 4673નું જવાબ શું આવશે જે તમારે કમેન્ટમાં કહેવાનું છે।